થરાદ નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવે છે ત્યારે બસ સ્ટેન્ડ વિસ્તારમાં હનુમાન ટ્રેડર્સની સીડી હટાવ્યા બાદ ફરીથી અવધ કોમ્પ્લેક્સની સીડીનો મામલો સામે આવ્યો। થરાદના અવધ કોમ્પ્લેક્સમાં વેપારીઓની મુશ્કેલી ગેરકાયદે લોખંડની સીડી દૂર કરવા માટે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં। થરાદના અવધ કોમ્પ્લેક્સમાં વેપારીઓ દ્વારા એક ગંભીર સમસ્યા સામે આવી છે। કોમ્પ્લેક્સમાં આવેલી એક મોટી લોખંડની સીડી વેપારીઓ અને ગ્રાહકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે। કોમ્પ્લેક્સમાં કુલ 5 સીડીઓ છે, જેમાંથી એક લોખંડની સીડી ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી છે। આ સીડી બીજા માળના વેપારીઓ દ્વારા બનાવવામાં આવી છે। નીચેના માળે આશરે 15 થી 16 દુકાન આવેલ છે, જેમના વેપાર પર આ સીડીને સીધી અસર પડી રહી છે। વેપારીઓના જણાવ્યા મુજબ આ સીડી માલ સામાન લાવવા લઈ જવામાં અવરોધરૂપ બની રહી છે। ગ્રાહકોને પણ દુકાનોમાં આવવા જવામાં ખૂબ મુશ્કેલી પડે છે। વેપારીઓએ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે કે આ ગેરકાયદેસર સીડી દૂર કરવામાં આવે। આ સમસ્યા 9 ઓક્ટોબર 2024થી ચાલી રહી છે। વેપારીઓએ નગરપાલિકા પાસે સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજપૂત પ્રવીણસિંહ 9/10ના રોજ 2024ના રોજ અમે નગરપાલિકામાં અરજી આપેલી હતી, પણ કોઈ કાર્યવાહી થયેલી નથી। અંદર 20 દુકાનો આવેલી છે અને સીડી રસ્તા વચ્ચે ફિટ કરેલી છે અને રસ્તાની કોઈ જોગવાઈ નથી। નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી। રમેશભાઈ ભાવાભી 9/10/2024ના અમે નગરપાલિકામાં અરજી આપેલી 3 વખત અરજી આપવા છતાં હજી સીડી દૂર કરી નથી અને અમારે આ રસ્તામાં ખૂબ ટ્રાફિક બાઇક વચ્ચે પડ્યા રહે છે, એટલે એને દૂર કરવા 20 થી 25 દુકાનો અંદર આવેલી છે, બધાને ટ્રાફિકની સમસ્યા છે। તારીખ 9/10/2024ના દિવસે નગરપાલિકામાં અરજી આપેલ છે બિન અધિકૃત સીડીની, જે રોડ ઉપર મૂકેલી છે અને અંદર દુકાનદારોને આવવા જવામાં ટ્રાન્સપોર્ટેશનમાં બહુ તકલીફ થાય છે, જેની હજી સુધી કોઈ નોંધ લીધેલ નથી અને જે બીજી પણ દુકાનદારોનો દબાણ ખૂબ વધી ગયેલ છે, તો જેની તાત્કાલિક તમે ધ્યાન કરશો। શોપિંગનું નામ શું છે? અવધ શોપિંગ। તમારું નામ શું છે? રખડીના બાજુમાં। તમારું નામ? જોશી ધવલકુમાર રણછોડભાઈ। કેટલી દુકાનો આવેલી છે? દુકાન અંદર 20 છે, જે બધા દુકાનદારોને તકલીફ પડે છે અને પાર્કિંગમાં સમસ્યા ઊભી થાય છે અને મિનિમમ 2 થી 3 વખત અરજીઓ આપેલ છે, પણ હજુ સુધી નગરપાલિકાએ કોઈ એક્શન લીધેલ નથી। એવા જીતુબા રોડ સબાન ભારત ન્યૂઝ થરાદ।